નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અવસ્થા ચલ રાશિઓ વિશે ભણ્યા હતા. અવસ્થા ચલ રાશિઓ કોને કહેવાય? તો કે થર્મોડાયનેમિક્સમાં તંત્રની દરેક સંતુલિત અવસ્થા અમુક સ્થૂળ રાશિઓના ચોક્કસ મૂલ્ય વડે દર્શાવી શકાય છે. આવી રાશિઓને કહેવામાં આવે છે અવસ્થા ચલ રાશિઓ. અવસ્થા ચલ રાશિઓ કઈ કઈ છે? તો કે તંત્ર એટલે કે વાયુનું દબાણ, તાપમાન, કદ અને દળ, આ ચારે ચાર રાશિઓ એ અવસ્થા ચલ રાશિઓ છે. બરાબર છે? દરેક અવસ્થા ચલ રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોવી જરૂરી નથી, કારણ કે શૂન્ય અવકાશમાં મુક્ત વાયુનું પ્રસરણ એ સંતુલિત અવસ્થા નથી. બરાબર? ત્યાર પછી આપણે ભણ્યા ચલ રાશિઓના પ્રકાર. ચલ રાશિઓના બે પ્રકાર છે. એક છે એક્સટેન્સિવ ચલ રાશિઓ અને બીજું છે ઇન્ટેન્સિવ ચલ રાશિ. એક્સટેન્સિવ ચલ રાશિ એટલે વિસ્તૃત અને ઇન્ટેન્સિવ ચલ રાશિ એટલે ગાઢ. એક્સટેન્સિવ ચલ રાશિ છે એ તંત્રનું પરિમાણ એટલે કે સાઈઝ દર્શાવે છે, જ્યારે ઇન્ટેન્સિવ ચલ રાશિઓ એ તંત્રનું પરિમાણ દર્શાવતી નથી. એક્સટેન્સિવ ચલ રાશિઓ એના ઉદાહરણ કયા કયા? તો કે આંતરિક ઊર્જા, કદ, દળ, કાર્ય વગેરે છે એ શું છે? તો કે એક્સટેન્સિવ ચલ રાશિઓ. અને ઇન્ટેન્સિવ ચલ રાશિઓના ઉદાહરણ કયા? તો કે દબાણ, ત્યાર પછી તાપમાન અને ઘનતા. બરાબર? ચલ રાશિઓના પ્રકાર નક્કી કરવા માટે આપણે કોઈ સંતુલનમાં રહેલું એક તંત્ર ધ્યાનમાં લઈએ અને એ તંત્રને આપણે બે સરખા ભાગમાં વહેંચીએ. તો તંત્રને બે ભાગમાં વહેંચ્યા પછી જે રાશિઓ બદલાતી નથી એ છે ઇન્ટેન્સિવ ચલ રાશિઓ, અને જે રાશિઓનું મૂલ્ય પહેલા કરતા અડધું થઈ જાય અથવા તો દરેક ભાગમાં સમાન હોય એવી રાશિઓ છે એક્સટેન્સિવ ચલ રાશિ. બરાબર? ચલ રાશિઓના વર્ગીકરણ ઉપરથી આપણે થર્મોડાયનેમિક્સ એના પ્રથમ નિયમની સાતત્યતા પણ ચકાસી શકીએ છીએ. બરાબર? ત્યાર પછી આપણે ભણ્યા થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ. થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ કેટલી હતી? 5. એમાં પહેલી હતી સમતાપી, જેમાં તાપમાન અચળ રહે. બીજું હતું સમદાબ, જેમાં દબાણ અચળ રહે. ત્રીજી પ્રક્રિયા હતી સમકદ, જેમાં કદ અચળ રહે. અને ચોથી પ્રક્રિયા હતી સમોષ્મી પ્રક્રિયા, જેમાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થતું ન હોય. અને છેલ્લી પ્રક્રિયા હતી ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયામાં શું આવે? તો કે થર્મોડાયનેમિક્સમાં તંત્રની પ્રારંભિક અવસ્થાથી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરી અને અંતે પાછા મૂળ અવસ્થામાં આવીએ ત્યારે એ જે પ્રક્રિયા થાય છે એને કહેવામાં આવે છે ચક્રીય પ્રક્રિયા. બરાબર? અને છેલ્લે આપણે ભણ્યા હતા ક્વોસાઈ સ્ટેટિક એટલે કે અર્ધસ્થાયી પ્રક્રિયા. હવે અર્ધસ્થાયી પ્રક્રિયા એટલે શું? તો કે અર્ધસ્થાયી પ્રક્રિયા એક એવી આદર્શ પ્રક્રિયા છે કે જેમાં તંત્રની પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા સુધી આપણે જઈએ તો દરેક તબક્કે પ્રક્રિયા છે એ સંતુલન અવસ્થામાંથી પસાર થાય. બરાબર? અને આ જે અર્ધસ્થાયી પ્રક્રિયા છે એ કેવી છે? તો કે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. અને અર્ધસ્થાયી પ્રક્રિયા છે એ આદર્શ રીતે માની લીધેલી પ્રક્રિયા છે. મતલબ કે એમાં પિસ્ટન છે એ પ્રવેગિત ગતિ ન કરતો હોય. બરાબર? પ્રક્રિયા છે અત્યંત ધીમી થતી હોય. તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત ખૂબ જ નાનો હોય. તો આવી દરેક પ્રક્રિયાઓ છે એ લગભગ આદર્શ અર્ધસ્થાયી પ્રક્રિયાની નજીક છે. બરાબર? તો આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. ત્યાર પછીનો આજનો આપણો મહત્વનો ટોપિક છે. બરાબર? અને એનું નામ છે સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુના વિસ્તરણ દરમિયાન થતા કાર્યનું સૂત્ર મેળવો. બરાબર? તો સૌથી પહેલા સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે એની વ્યાખ્યા લખીએ. સમતાપી પ્રક્રિયા એ તો તમે જાણો છો કે જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય તે પ્રક્રિયાને સમતાપી પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય એવી પ્રક્રિયાને કહેવામાં આવે છે સમતાપી પ્રક્રિયા. હવે આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ લખીએ સમતાપી પ્રક્રિયા માટે. સમતાપી પ્રક્રિયા માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ
ખાસ યાદ રાખજો સમતાપી પ્રક્રિયા માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર અચળ લખાય. શું લખાય? PV બરાબર અચળ. ખરેખર આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આવું છે PV μ RT બરાબર. મ્યુ છે એ તો વાયુના મોલ છે જે આપણે 1 લઈ લઈએ. R છે એ વાયુ અચળાંક છે અને T સમતાપી પ્રક્રિયા માટે કેવું છે? અચળ છે. એટલે આ ત્રણ રાશિ એ આપણા માટે સમતાપી પ્રક્રિયા હોય તો અચળ છે. માટે આપણે સમતાપી પ્રક્રિયા માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કેવું લખી શકીએ? PV બરાબર અચળ. બરાબર. આ V છે ને છેદમાં જવા દો તો આવું લખાય P is proportional to 1/V. બરાબર છે? P is proportional to શું લખાય? 1/V. તો આના ઉપરથી આપણે આમ લખી શકીએ કે આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું લખાય? કે આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કારણ કે સમીકરણ આપણે આવું લખ્યું છે P is proportional to 1/V. બરાબર. PV બરાબર અચળ સમીકરણ છે અને હું 1 નંબર આપું. બરાબર. તો P is proportional to 1/V એટલે આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. જે બોયલનો નિયમ છે. કોનો નિયમ છે? બોયલનો નિયમ છે. બરાબર. ત્યાર પછી આપેલા આદર્શ વાયુની પ્રારંભિક અવસ્થા ધારો કે P1 V1 છે. પ્રારંભિક અવસ્થા કેવી છે? P1 V1 થી અંતિમ અવસ્થા પ્રારંભિક અવસ્થા આપણે P1 V1 કીધી. એનાથી અંતિમ અવસ્થા P2 V2 દરમિયાન તાપમાન કેવું રહે છે? સમતાપી પ્રક્રિયા છે એટલે અચળ રહે છે. ધારો કે આપેલા આદર્શ વાયુની પ્રારંભિક અવસ્થા P1 V1 થી અંતિમ અવસ્થા P2 V2 દરમિયાન તાપમાન અચળ રહે છે. અને તાપમાન છે અચળ રહે છે જે શું છે? તો કે સમતાપી પ્રક્રિયા છે. તાપમાન અચળ રહેતું હોય તો એ પ્રક્રિયા કહેવાય સમતાપી પ્રક્રિયા. હવે આ સમતાપી પ્રક્રિયાના વચ્ચેના કોઈ એક તબક્કે P દબાણે કદ છે એ V1 માંથી વધીને ધારો કે V1 ΔV થાય છે. આ પ્રક્રિયાના વચ્ચેના કોઈ તબક્કે જો આપણે શું કરવા માંગીએ છીએ કે પ્રારંભિક અવસ્થા P1 V1 છે એમાંથી આપણે અંતિમ અવસ્થા P2 V2 જોઈએ છે. બરાબર. તો પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જવા માટે પ્રક્રિયા છે તબક્કા વાઇઝ થશે. ડાયરેક્ટ પ્રારંભિક અવસ્થામાંથી આપણે અંતિમ અવસ્થામાં જઈ શકશું નહીં. બરાબર છે. તો પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં આપણે જઈશું ત્યાં સુધી તાપમાન કેવું રહેશે? અચળ રહેશે. જે શું છે? સમતાપી પ્રક્રિયા છે. હવે આપણે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જતા હોય એ દરમિયાન વચ્ચેના કોઈ તબક્કે P દબાણે કયા દબાણે? P દબાણે કદ V થી ધારો કે V ΔV થાય છે. બરાબર. શરૂઆતનું કદ V છે. બરાબર. અને વચ્ચેના કોઈ તબક્કે કદ છે એ વધે છે અને V માંથી કેટલું થાય છે? V ΔV. તો અહીંયા કદમાં છે એ ખૂબ જ સૂક્ષ્મ વધારો થયો છે. બરાબર. શરૂઆતમાં V હતું અને એમાંથી કેટલું થયું? ΔV. એટલે કદમાં સૂક્ષ્મ વધારો થયો. તો કદમાં સૂક્ષ્મ વધારો કરવા માટે કરવું પડતું કાર્ય પણ કેવું હોય છે? તો કે સૂક્ષ્મ. બરાબર. આ માટે કરવું પડતું કાર્ય જેને આપણે ΔW કહીએ તો ΔW બરાબર T ΔV. ખ્યાલ આવે છે? કદ છે
એ v માંથી v પ્લસ ડેલ્ટા v થાય તો કદમાં સૂક્ષ્મ વધારો કરવા માટે આપણે કાર્ય પણ કેવું કરવું પડે છે સૂક્ષ્મ કરવું પડે છે આ તો વાત થઈ વચ્ચેના કોઈ એક તબક્કાની પણ આપણો જે મેઈન પ્રશ્ન છે એ શું છે કે પ્રારંભિક અવસ્થા p1 v1 માંથી આપણે અંતિમ અવસ્થા p2 v2 માં જવું છે એટલે કદ છે એને આપણે v1 માંથી વધારીને કેટલું કરવું છે v2 કરવું છે જો કદ છે એ આપણે v1 થી v2 કરવું હોય બરાબર છે તો પ્રક્રિયા છે ઘણા બધા તબક્કામાં થાય અને આ દરેક તબક્કા દરમિયાન આપણે કાર્ય છે કેવું કરીએ છીએ સૂક્ષ્મ બરાબર છે પ્રથમ તબક્કામાંથી બીજા તબક્કામાં જાઓ ત્યારે થતું કાર્ય ડેલ્ટા w1 પછી બીજામાંથી ત્રીજા તબક્કામાં જાઓ ત્યારે કરવું પડતું કાર્ય ડેલ્ટા w2 એવી જ રીતે પહેલી પ્રારંભિક અવસ્થા છે એમાંથી આપણે અંતિમ અવસ્થામાં જવું હોય તો ઘણા બધા તબક્કામાં પ્રક્રિયા કરી અને જવું પડે અને દરેક તબક્કે થતું કાર્ય કેવું હોય છે સૂક્ષ્મ હોય છે તો આપણે v1 થી v2 જવા માટે કરવું પડતું કુલ કાર્ય કઈ રીતે મેળવી શકીએ તો કે દરેક તબક્કા દરમિયાન થયેલા સૂક્ષ્મ કાર્યનું આપણે શું કરવું પડે છે સંકલન કરી અને કુલ કાર્ય મેળવી શકીએ બરાબર તો આપણે વાક્ય એવું લખીએ કે v1 થી v2 કદ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન v1 થી v2 મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન દરેક તબક્કાના સૂક્ષ્મ કાર્ય દરમિયાન દરેક તબક્કાના સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા w નું સંકલનની રીતે સરવાળો કરી કુલ કાર્ય મેળવી શકાય છે ખ્યાલ આવે છે ડાયરેક્ટ આપણે કદ v1 થી v2 નહીં કરી શકીએ કદ v1 માંથી v2 કરવું હોય તો ઘણા બધા તબક્કામાં પ્રક્રિયા કરવી પડે અને દરેક તબક્કે થતું કાર્ય કેવું છે સૂક્ષ્મ તો v1 થી v2 સુધી જવા માટે ઘણા બધા તબક્કામાં આપણે પ્રક્રિયા કરીએ અને ઘણા બધા સૂક્ષ્મ કાર્ય કરીએ તો v1 થી v2 સુધી જવા માટે કુલ કેટલું કાર્ય કરવું પડે તો દરેક તબક્કે થતા સૂક્ષ્મ કાર્ય એનો આપણે સંકલનની રીતે સરવાળો કરી અને આપણે શું મેળવી શકીએ છીએ તો કે કુલ કાર્ય મેળવી શકીએ છીએ માટે આપણે જે સૂત્ર છે આવું લખી શકીએ કે કુલ કાર્ય v1 થી v2 સુધી જવા માટે કરવું પડતું કુલ કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન ડેલ્ટા w બરાબર w બરાબર ઇન્ટિગ્રેશન ડેલ્ટા w દરેક તબક્કે સૂક્ષ્મ કાર્યનો સંકલનથી સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય મળે હવે આપણે લિમિટ બાંધી લઈએ કદ ક્યાંથી ક્યાં સુધી કરવું છે તો કે v1 થી v2 સુધી તો w બરાબર ઇન્ટિગ્રેશન કદ v1 થી v2 સુધી કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે ડેલ્ટા w તો ડેલ્ટા w બરાબર શું લખી શકાય p ડેલ્ટા v આ ડેલ્ટા w છે એની જગ્યાએ હું લખું છું p ડેલ્ટા v બરાબર p ડેલ્ટા v લખીએ હવે ડેલ્ટા v છે એ તો કદમાં થતો ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર છે આપણે આવું લખી શકીએ કે લિમિટ ડેલ્ટા v ટેન્ડ્સ ટુ 0 લિમિટ ડેલ્ટા v ટેન્ડ્સ ટુ 0 આનો મતલબ શું થાય તો કે કદમાં થતો ફેરફાર એ ખૂબ જ કેવો છે સૂક્ષ્મ છે હવે જો કદમાં થતો ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ હોય તો લિમિટ ડેલ્ટા v ટેન્ડ્સ ટુ 0 અહીંયા આપણે લખીએ ડેલ્ટા v તો આ ડેલ્ટા v નું જે લક્ષ છે એ શેમાં પરિણમે તો કે dv માં પરિણમે બરાબર છે કારણ કે અહીંયા જે કદ છે એમાં ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર થાય છે માટે અહીંયા આપણે લિમિટ ડેલ્ટા v ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v લખીએ તો આના બરાબર આપણે શું લખી શકીએ dv બરાબર છે આ કિંમત છે હું ત્યાં મૂકું તો કુલ કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન v1 થી v2 p એમ નામ રાખીએ અને ડેલ્ટા v છે એની જગ્યાએ શું લખી શકાય dv બરાબર છે હવે અહીંયા જુઓ સમીકરણ આપણી પાસે શું છે તો કે pv બરાબર અચળ સમીકરણ શું છે pv બરાબર અચળ તો pv બરાબર અચળ છે પણ ખરેખર આપણી પાસે જે સમીકરણ છે એ શું છે pv બરાબર mu r t તો આ જે સમીકરણ છે એના ઉપરથી હું p ની કિંમત મેળવી શકું p શું લખી શકાય તો
કે મ્યુ આર ટી છેદમાં v. આ કિંમત લખી શકાય pv બરાબર મ્યુ આર ટી ઉપરથી t બરાબર મ્યુ આર ટી છેદમાં v. ક્લિયર છે? તો p ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો શું લખાય? તો કે w બરાબર ઇન્ટિગ્રેશન v1 થી v2. p ની જગ્યાએ હું લખું છું મ્યુ આર ટી છેદમાં v ઇન્ટુ d. હવે મ્યુ આર અને ટી ત્રણે તો કેવા છે? તો કે અચળ છે, અને અચળ પદ છે એનું સંકલન થાય નહીં એટલે આપણે એને સંકલનની બહાર લખીએ તો આપણે શું લખી શકીએ? તો કે w બરાબર મ્યુ આર ટી, એને હું સંકલનની બહાર લખું ઇન્ટિગ્રેશન v1 થી v2 1/v ઇન્ટુ d. બરાબર? હવે સંકલનના સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. સંકલનનું સૂત્ર આવું હોય 1/x dx બરાબર શું લખાય? ln x. 1/x dx હોય તો ln x લખાય. અહીંયા 1/v dv છે તો આપણે શું લખીશું? ln v. તો w બરાબર મ્યુ rt, આનું જે સંકલન છે એ શું થશે? ln v. લિમિટ શું છે? લોઅર લિમિટ v1 અને અપર લિમિટ શું છે? v2. લિમિટ આપણે એપ્લાય કરી દઈએ તો શું લખી શકાય? તો કે w બરાબર મ્યુ rt કૌંસમાં v ની જગ્યાએ અપર લિમિટ મૂકીએ તો ln v2 માઈનસ v ની જગ્યાએ લોઅર લિમિટ મૂકો તો ln v1. બરાબર? હવે log ની બાદબાકી હોય તો શું લખી શકાય? log નો ભાગાકાર. તો w બરાબર મ્યુ rt ln v2 ના છેદમાં v1. બરાબર? તો આ આપણને મળી ગયું કાર્યનું સૂત્ર. w બરાબર મ્યુ rt ln v2 ના છેદમાં v1. હવે થર્મોડાયનેમિક્સ નો જે પ્રથમ નિયમ છે એ આપણે લખીએ. થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ શું છે? થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ તો કે ડેલ્ટા q બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા w. બરાબર? આ થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ છે. કોના માટે આપણે લીધો? સમતાપી પ્રક્રિયા માટે. સમતાપી પ્રક્રિયા માટે તાપમાન કેવું છે? અચળ છે. સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ હોવાથી તંત્રનું આંતરિક ઊર્જા છે એ પણ કેવી થશે? અચળ હોવાથી આંતરિક ઊર્જા u બરાબર અચળ. ખ્યાલ આવે છે? સમતાપી પ્રક્રિયામાં તંત્રનું તાપમાન અચળ રહેતું હોય તો એની આંતરિક ઊર્જા પણ કેવી રહે? અચળ રહે. આંતરિક ઊર્જા અચળ છે તો એનો તફાવત કેવો? 0. ડેલ્ટા u બરાબર 0. અને ડેલ્ટા u બરાબર 0 આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો શું લખી શકાય? તો કે ડેલ્ટા q બરાબર ડેલ્ટા w. આનો મતલબ શું થાય? તો કે પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા એ તંત્ર દ્વારા પરિસર ઉપર થતા કાર્ય જેટલી હોય છે. બરાબર? એટલે અહીંયા આપણે લખી શકીએ q બરાબર w. ખ્યાલ આવે છે? થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ સમતાપી પ્રક્રિયા માટે શું છે? q બરાબર w. q શું છે? તો કે પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા. w શું છે? તો કે તંત્ર દ્વારા પરિસર ઉપર થતું કાર્ય. ખ્યાલ આવે ને? નીચે આપણે બર્નર રાખ્યું હતું એ બર્નર દ્વારા આપણે નળાકારની અંદર ભરેલો વાયુ છે એને આપણે શું આપતા હતા? ઉષ્મા. પછી વાયુ છે એ શું કરે છે? તો કે પિસ્ટનને ઉપર ધકેલે છે. એટલે q શું છે? તો કે બર્નર દ્વારા તંત્રને આપેલી ઉષ્મા. બરાબર છે? અને w શું છે? તો કે તંત્ર દ્વારા પિસ્ટન ઉપર થતું કાર્ય. એટલે આને આપણે એમ લખી શકીએ q બરાબર w છે એને કે પરિસર દ્વારા તંત્રને આપેલી ઉષ્મા એ તંત્ર દ્વારા પરિસર ઉપર થતા કાર્યો બરાબર હોય છે. બરાબર? એટલે q બરાબર આપણને શું મળી ગયું? w. બીજી વસ્તુ અહીંયા એક નોટ કરવા જેવી છે કે જો આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. w બરાબર મ્યુ rt ln v2 ના છેદમાં v1 એવું સમીકરણ નંબર 2 છે.
તો અહીંયા આપણે એમ લખીએ કે સમીકરણ 2 માં જો v2 greater than v1 હોય, v2 greater than v1 હોય તો v2 greater than v1 હોય તો તંત્ર દ્વારા પરિસર ઉપર કાર્ય થાય. તો તંત્ર દ્વારા પરિસર પર કાર્ય થશે. ક્યારે તંત્ર દ્વારા પરિસર ઉપર કાર્ય થાય? તો કે v2 greater than v1 હોય તો. અને તંત્ર દ્વારા પરિસર ઉપર કાર્ય થતું હોય તો આપણે આગળ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમમાં ભણ્યા એ પ્રમાણે કાર્ય છે કેવું મળે? ધન મળે. બરાબર? ડેલ્ટા W બરાબર ધન. અને તંત્ર દ્વારા પરિસર ઉપર કાર્ય થાય ત્યારે તંત્રનું શું થશે? તો કે પ્રસરણ થશે. તંત્રનું પ્રસરણ થાય. અને જ્યારે તંત્રનું પ્રસરણ થાય ત્યારે શું થશે? તો કે તંત્ર ઉષ્મા મેળવશે. બરાબર? આ આખો પોઈન્ટ છે એ આપણે એમસીક્યુ ની અંદર ધ્યાનમાં રાખવાનો છે. સમીકરણ 2 માં જો v2 greater than v1 હોય તો તંત્ર દ્વારા પરિસર પર કાર્ય થશે. બરાબર છે? અને ડેલ્ટા W આપણને ધન મળશે. કારણ તો કે તંત્રનું પ્રસરણ થાય છે. જેથી તંત્ર છે ઉષ્મા મેળવશે. બીજી વસ્તુ, હવે જો આપણે એમ કહીએ કે v1 બરાબર v2 હોય, v1 બરાબર v2 હોય તો પરિસર દ્વારા તંત્ર ઉપર કાર્ય થાય હોય તો પરિસર દ્વારા તંત્ર પર કાર્ય થશે. અને જ્યારે તંત્ર દ્વારા પરિસર ઉપર કાર્ય થાય ત્યારે આપણને ખબર છે કે ડેલ્ટા W એ આપણને કેવું મળશે? ઋણ મળશે. અને જો ડેલ્ટા W ઋણ હોય તો તંત્રનું શું થાય? સંકોચન. તંત્રનું સંકોચન થશે. અને તંત્રનું જ્યારે સંકોચન થાય ત્યારે શું થશે? તો કે તંત્ર ઉષ્મા ગુમાવશે. તંત્ર ઉષ્મા ગુમાવશે. બહુ ઈઝી પોઈન્ટ છે અને બહુ ઉપયોગી પણ છે કે v2 greater than v1 હોય તો તંત્ર દ્વારા પરિસર પર કાર્ય થશે. કાર્ય આપણને ધન મળશે. તંત્રનું પ્રસરણ થાય છે એટલે તંત્ર છે ઉષ્મા મેળવશે. અને જો v1 બરાબર v2 હોય તો પરિસર દ્વારા તંત્ર પર કાર્ય થશે. ડેલ્ટા W ઋણ મળશે અને તંત્રનું સંકોચન થશે. માટે તંત્ર છે ઉષ્મા ગુમાવશે. બરાબર છે? આ જે સૂત્ર છે એ ક્યારનું છે? તો કે જ્યારે તંત્ર ઉષ્મા મેળવતું હોય ત્યારે જે કાર્ય થયું છે એનું આ સૂત્ર છે. હવે અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે તંત્ર છે ઉષ્મા ગુમાવશે. અને જ્યારે તંત્ર છે ઉષ્મા ગુમાવે ત્યારે કાર્ય કયું થાય એ આપણે અહીંયા લખીએ. W બરાબર તંત્ર છે એ ઉષ્મા ગુમાવે છે એટલે કાર્ય ઋણ થાય. એટલે આપણે -μRT ln v2 ના છેદમાં v1 લખી શકીએ. બરાબર? અને આ પદને હું ઉલટાવી નાખું તો ધન થઈ જાય. W બરાબર μRT ln v1 ના છેદમાં v2. તો આ જે સૂત્ર આપણને મળે છે એ ક્યારનું મળે છે? તો કે જ્યારે તંત્ર છે ઉષ્મા ગુમાવશે ત્યારે કાર્ય W બરાબર μRT ln v1 ના છેદમાં v2 અને જ્યારે તંત્ર છે ઉષ્મા મેળવશે ત્યારે કાર્ય W બરાબર μRT ln v2 ના છેદમાં v1. બરાબર? તો આ આખો પ્રશ્ન એ છે સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુના વિસ્તરણ દરમિયાન થતા કાર્યનું સૂત્ર. બરાબર? આખો પ્રશ્ન છે વ્યવસ્થિત જોઈ લ્યો અને સમજી લ્યો. બરાબર? ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્યાર પછી આપણો પ્રશ્ન છે કે સમોષ્મી પ્રક્રિયા એટલે શું? આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર મેળવો. બરાબર? હવે સમોષ્મી પ્રક્રિયા એટલે શું એ આપણને ખબર છે કે જે પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય એ પ્રક્રિયાને કહેવામાં આવે છે સમોષ્મી પ્રક્રિયા. બરાબર? જે પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય
તે પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. બરાબર, આ એની વ્યાખ્યા છે. જે પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય તેને કહેવામાં આવે છે સમોષ્મી પ્રક્રિયા. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એ આપણે લખીએ તો શું હતું? તો કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. આ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે. હવે સમોષ્મી પ્રક્રિયામાં શું છે? તો કે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી. એટલે ઉષ્માથી અચળ રહે છે. બરાબર, ઉષ્મા Q બરાબર શું રહે છે? અચળ. અને જો ઉષ્મા અચળ હોય તો ઉષ્માનો જે ફેરફાર છે ડેલ્ટા Q એ કેવો મળે? 0 મળે. ખાસ યાદ રાખજો કે સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માથી અચળ રહે, ઉષ્માનો વિનિમય તંત્ર અને પરિસર વચ્ચે થતો નથી. તેથી ઉષ્મા અચળ હોય તો ઉષ્માનો ફેરફાર આપણને 0 મળે. હવે આ ફેરફાર 0 મળે એ કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણે શું લખી શકીએ? 0 બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. ધેરફોર આપણે શું લખી શકીએ કે ડેલ્ટા W બરાબર માઈનસ U, અથવા આપણે લખી શકીએ કે ડેલ્ટા U બરાબર માઈનસ W. ખ્યાલ આવે છે? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એમાં ડેલ્ટા Q બરાબર 0 મૂક્યું, ડેલ્ટા U એમનેમ રહેવા દીધું અને ડેલ્ટા W પણ એમનેમ છે. બરાબર, પછી આપણે સાદું રૂપ આપીએ તો ડેલ્ટા W બરાબર માઈનસ U અથવા ડેલ્ટા U બરાબર માઈનસ W લખી શકાય. આ શું કહેવા માંગે છે કે જો તંત્ર એટલે કે વાયુ વડે કાર્ય થતું હોય તો આંતરિક ઊર્જામાં ઘટાડો થાય. બરાબર છે, વાયુ વડે કાર્ય થતું હોય તો આંતરિક ઊર્જામાં ઘટાડો થાય, અને જો વાયુ પર કાર્ય થતું હોય તો આંતરિક ઊર્જામાં વધારો થાય. બરાબર છે, એટલે વાયુ વડે કાર્ય થાય તો આંતરિક ઊર્જા ઘટે. આંતરિક ઊર્જા શું થાય? ઘટે. કારણ કે ડેલ્ટા W બરાબર આપણે શું લખીએ છીએ? માઈનસ ડેલ્ટા U. બરાબર, તો આ શું સૂચવે છે કે વાયુ વડે કાર્ય થાય. વાયુ વડે કાર્ય થાય ત્યારે આંતરિક ઊર્જામાં શું થાય? ઘટાડો. બરાબર, અને બીજો પોઈન્ટ લખવો હોય તો કે વાયુ પર કાર્ય થાય તો આંતરિક ઊર્જા વધે. માટે ડેલ્ટા U બરાબર માઈનસ ડેલ્ટા W લખી શકાય. બરાબર, આ બે પોઈન્ટ ખાસ યાદ રાખીશું કે વાયુ વડે કાર્ય થાય તો આંતરિક ઊર્જા ઘટે અને વાયુ પર કાર્ય થાય તો આંતરિક ઊર્જા વધે. હવે અહીંયા આપણી પાસે કઈ પ્રક્રિયા છે? સમોષ્મી પ્રક્રિયા છે. ધારો કે સમોષ્મી પ્રક્રિયા પહેલા આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ લખીએ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ ખબર છે આપણને કયું છે? PV બરાબર mu RT. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે. પણ સમોષ્મી પ્રક્રિયા માટે આપણે લખવું. કઈ પ્રક્રિયા માટે? સમોષ્મી પ્રક્રિયા માટે. તો સમોષ્મી પ્રક્રિયા માટે ખાસ યાદ રાખજો આદર્શ વાયુ સમીકરણ આવું લખાય: PV γ બરાબર અચળ. શું લખાય? PV γ બરાબર અચળ. અને મેં તમને આગળ વાત કરી છે કે ગેમા શું છે? તો ગેમા છે અચળ કદે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણોત્તર. કોનો? વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણોત્તર છે. બરાબર, જ્યાં ગેમા એ અચળ કદે અને દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણોત્તર છે. આપણે Cp - Cv બરાબર R સંબંધ મેળવ્યો
ત્યારે મેં તમને વાત કરી હતી કે નોંધ કરીને આવું લખજો ગેમા બરાબર Cp ના છેદમાં Cv બરાબર ગેમા શું છે Cp ના છેદમાં Cv એટલે અચળ કદે અને અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણોત્તર છે બરાબર હવે આની આગળનો પ્રશ્ન આપણે ભણ્યા સમતાપી પ્રસરણ માટે આદર્શ વાયુ સમીકરણ લખ્યું હતું શું લખ્યું હતું Pv બરાબર અચળ બરાબર અને P is proportional to 1/V સમોષ્મી પ્રક્રિયા માટે આપણે શું લખીએ છીએ Pv γ બરાબર અચળ અને સમતાપી પ્રક્રિયા માટે આ રીતે લખી શકાય બરાબર તો હવે આ જે સમીકરણ છે સમોષ્મી પ્રક્રિયા Pv γ બરાબર અચળ અને હું આમ પણ લખી શકું કે P is proportional to 1/V γ લખાય કે ન લખાય P is proportional to 1/V γ અને આ જે સમીકરણ છે એમાંથી આપણે જો P છે એને સૂત્રનો કર્તા બનાવીએ તો શું લખાય તો કે P is equal to અચળ અને એના છેદમાં V γ આ જે સૂત્ર છે એને મેં અહીંયા લખેલું છે બરાબર P V γ બરાબર અચળ છે એની જગ્યાએ મેં શું લખ્યું છે P બરાબર અચળના છેદમાં V γ આને આપણે સમીકરણ નંબર 1 કહીએ અહીંયા સુધી ક્લિયર ત્યાર પછી સમોષ્મી ફેરફાર દ્વારા આદર્શ વાયુની પ્રારંભિક અવસ્થા છે P1 V1 T1 એમાંથી આપણે અંતિમ અવસ્થા P2 V2 અને T2 માં જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે એની વાત કરીએ સમોષ્મી પ્રક્રિયા માં પ્રારંભિક અવસ્થા P1 V1 T1 થી અંતિમ અવસ્થા P2 V2 T2 પર જવા કરવું પડતું કાર્ય આપણે તો શું બદલવાનું છે કદ જ બદલવાનું છે બાકી તાપમાન અને દબાણ તો કેવું રહેશે અચળ રહેશે બરાબર આપણે કદ બદલવાનું છે તો કેટલું કાર્ય કરવું પડે તો હમણાં જ આપણે આગળ સૂત્ર લખ્યું હતું W બરાબર ઇન્ટિગ્રેશન કરવું પડતું કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન કદ V1 માંથી V2 કરવું છે P d આગળના પ્રશ્નમાં જે આપણે સૂત્ર લખ્યું હતું W બરાબર ઇન્ટિગ્રેશન V1 થી V2 P dv P ની કિંમત આપણી પાસે છે એ મૂકી દઈએ સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન V1 થી V2 P ની કિંમત શું છે અચળ બરાબર તો અહીંયા હું લખું છું અચળાંક છેદમાં V γ dv તમે અચળાંક છે ત્યાં કોઈ એક સિમ્બોલ પણ વાપરી શકો કે સિમ્બોલ લખી નાખો બરાબર તો વારે ઘડી આપણે અચળાંક ન લખવું પડે પણ આપણે દરેક વખતે અચળાંક લખશું બરાબર તમારે કોઈ સિમ્બોલ વાપરવો હોય તો પણ વાપરી શકાય છે હવે આપણને ખબર છે કે અચળાંક છે એનું સંકલન થાય નહીં તો એને આપણે સંકલનની બહાર લઈ લઈએ તો કાર્ય W બરાબર અચળાંક એને આપણે સંકલનની બહાર લીધો છે સંકલન ક્યાંથી ક્યાંનું કરવાનું છે તો કે V1 થી V2 હવે V γ છે એ છેદમાં છે એને હું અંશમાં લઈ જાઉં તો V γ થશે dv એટલે અચળાંક છે એને હું બહાર લઈ લઉં તો સંકલનમાં શું વધશે 1/V γ બરાબર છે તો V γ છે એને આપણે ઉપર લઈ જઈએ તો શું થઈ જાય V γ dv હવે આ પદનું આપણે સંકલન કરવું છે તો સંકલનનું જે સૂત્ર છે આપણને ખબર છે ઇન્ટિગ્રેશન x⁻n dx હોય ઘાત વાળું પદ હોય તો એનું સંકલન શું થાય તો કે ઘાતમાં એક ઉમેરવાનો છે ઉમેરેલી ઘાત છેદમાં લખવાની છે તો x⁻n + 1 છેદમાં શું થશે n + 1 તો આવું જ પદ અહીંયા છે x⁻n છે એની જગ્યાએ આપણી પાસે શું છે V γ તો આનું સંકલન શું થાય તો કે W બરાબર અચળાંક આનું સંકલન કરું છું V γ છે
ઘાતમાં 1 આપણે ઉમેરીએ છીએ બરાબર અને ઉમેરેલી જે ઘાત છે ક્યાં લખશું છેદમાં એટલે ગામા પ્લસ 1 અને લિમિટ ક્યાંથી ક્યાં સુધીની છે તો કે v1 થી v2 સુધીની છે ખ્યાલ આવે છે માઈનસ ગામા પ્લસ 1 અને જે ઘાત છે એને મેં છેદમાં લખીશું હવે આપણે શું કરીએ તો કે લિમિટ લાગુ પાડી દઈએ જ્યાં તમને v દેખાય છે ત્યાં પહેલા v2 લખો માઈનસ કરીને પછી આપણે v ની જગ્યાએ v1 મૂકીએ તો w બરાબર અચળાંક શું લખી શકાય તો કે v પહેલા શું લખું છું v2 બરાબર v ની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકીએ માઈનસ ગામા પ્લસ 1 છેદમાં આ માઈનસ ગામા પ્લસ 1 છે એને હું 1 માઈનસ ગામા લખું છું શું લખું છું 1 માઈનસ ગામા કારણ કે માઈનસ વાળું પદ પછી અને પ્લસ વાળું પદ છે પહેલા લખું પછી માઈનસ લોઅર લિમિટ શું છે v1 તો v ની જગ્યાએ v1 મૂકી દો તો v1 રેસ ટુ માઈનસ ગામા પ્લસ 1 છેદમાં 1 માઈનસ ગામા ખ્યાલ આવે છે સંકલનમાં બરાબર હવે અહીંયા બંનેના છેદમાં 1 માઈનસ ગામા છે એને આપણે બહાર કાઢી લઈએ અને અચળાંક છે એને અંદર જવા દઈએ બરાબર તો w બરાબર અચળાંક છે એને અંદર ગુણું છું અને 1 upon ગામા છે એને બહાર કાઢું છું 1 upon 1 માઈનસ ગામા આ બંને બહાર કાઢી દીધા કૌંસમાં અચળાંકને અંદર જવા દઉં છું તો કે અચળાંક ગુણ્યા v2 રેસ ટુ ગામા પ્લસ 1 માઈનસ અચળાંક ગુણ્યા v1 રેસ ટુ માઈનસ ગામા પ્લસ 1 ખ્યાલ આવે શું કર્યું આપણે 1 upon 1 માઈનસ ગામા બંને પદમાં કોમન છે એટલે બહાર કાઢી લીધા અને અચળાંક છે એને અંદર જવા દીધા હવે અહીંયા જુઓ તો જરાક pv રેસ ટુ ગામા બરાબર શું લખાય અચળ લખાય તો pv રેસ ટુ ગામા બરાબર અચળ છે 5 મિનિટ હો pv રેસ ટુ ગામા બરાબર અચળ છે બરાબર તો અહીંયા આપણે v2 ની જગ્યાએ શું લખી શકીએ તો કે p2 v2 સોરી અચળાંક v2 છે ત્યાં શું લખી શકાય p2 v2 અને અચળાંક v1 છે ત્યાં શું લખી શકાય p1 v1 તો અહીંયા ખાસ ધ્યાન રાખજો pv રેસ ટુ ગામા બરાબર અચળ ઉપરથી અહીંયા જે કિંમત છે એ હું શું લખું છું તો કે p2 v2 બરાબર અચળાંક અને અહીંયા અચળાંકની કિંમત શું લખું છું p1 v1 બરાબર અચળાંક v1 છે બરાબર v1 એની સાથે જે અચળાંક છે એમાં કિંમત શું મુકાય p1 v1 v2 છે એની સાથે જે અચળાંક છે એમાં કિંમત શું મુકાય p2 v2 બરાબર તો આ બંને કિંમત છે હું અહીંયા મૂકી દઉં છું ખાસ યાદ રાખજો અને અહીંયા રેસ ટુ ગામા તો છે જ બંનેની અંદર અહીંયા ગામા છે અને અહીંયા પણ શું છે ગામા તો pv રેસ ટુ ગામા બરાબર અચળ ઉપરથી આપણે અચળાંકની કિંમત v2 માટે લખી અચળાંકની કિંમત v1 માટે લખી હવે આ બંને અચળાંકની કિંમત આ સમીકરણની અંદર આપણે મૂકી દઈએ તો શું થશે જુઓ w બરાબર 1 upon 1 માઈનસ ગામા અચળાંક શું લખવાનું છે p2 v2 રેસ ટુ ગામા ઇન્ટુ શું છે v2 રેસ ટુ ગામા પ્લસ 1 માઈનસ પછી અહીંયા અચળાંક છે ત્યાં જગ્યાએ શું લખી શકશું p1 v1 રેસ ટુ ગામા ઇન્ટુ શું છે તો કે v1 રેસ ટુ માઈનસ ગામા પ્લસ 1 અને અહીંયા પણ શું છે માઈનસ ગામા પ્લસ 1 બરાબર હવે ખાસ આ બંને પદ જો અહીંયા આધાર સરખો છે અહીંયા આધાર સરખો છે આધાર સરખો હોય તો ઘાતનો શું થાય સરવાળો થાય બરાબર તો w બરાબર આ પદ સમજાણું કઈ રીતે આવ્યું અહીંયા અચળાંક છે ત્યાં આપણે શું લખ્યું p2 v2 રેસ ટુ ગામા અહીંયા અચળાંક છે ત્યાં શું લખ્યું p1 v1 રેસ ટુ ગામા બાકીના પદ એમનેમ છે હવે અહીંયા v2 છે અહીંયા v2 છે આધાર સરખો ઘાતનો સરવાળો અહીંયા v1 આધાર સરખો તો ઘાતનો સરવાળો તો 1 upon 1 માઈનસ ગામા કૌંસમાં p2 એમનેમ રહેવા દીધા v2 રેસ ટુ ગામા માઈનસ ગામા પ્લસ 1 આધાર સરખો ઘાતનો સરવાળો કર્યો માઈનસ p1 v1 રેસ ટુ ગામા માઈનસ ગામા પ્લસ 1 તો અહીંથી આ ગામા કેન્સલ અહીંયા ગામા કેન્સલ અહીંયા ગામા કેન્સલ તો વધ્યું શું તો કે w બરાબર 1 upon
1 માઇનસ ગેમા p2 v2 માઇનસ p1 v1 બરાબર. હવે p2 v2 બરાબર શું લખી શકીએ? pv બરાબર mu rt ઉપરથી તો કે mu r t2 અને p1 v1 છે ત્યાં આપણે લખી શકશું mu r t1. આ સમીકરણનો ઉપયોગ હવે અહીંયા કરીએ છીએ. તો અહીં p2 v2 બરાબર mu r t2 કારણ કે વાયુ mu છે એ બરાબર આપણે 1 મોલ લઈ લઈએ છીએ અને r છે અચળાંક બંને માટે સરખો છે તો બદલાશે ખાલી તાપમાન બરાબર. અને p1 v1 બરાબર mu r t1 લખી આ કિંમત અહીંયા આપણે એપ્લાય કરી દઈએ તો શું આવશે? w બરાબર 1/1 માઈનસ ગેમા કૌંસમાં શું આવે તો કે mu r t2 માઈનસ mu r t1 બરાબર. આ બંને કિંમત આપણે અહીંયા મૂકી. હવે w બરાબર 1/1 માઈનસ ગેમા mu r બંનેમાંથી કોમન કાઢી દઈએ તો કૌંસમાં વધશે t2 માઈનસ t1 બરાબર છે. અને અહીંયા આપણે આમ લખવું હોય ગેમા માઈનસ 1 લખવું હોય તો ઉપર t1 માઈનસ t2 લખી નાખીએ બરાબર. અહીંયા જો ખાસ ધ્યાન રાખજો mu r કૌંસમાં આ પદને હું આમ લખું છું ગેમા માઈનસ 1 બરાબર. તો આને ઉલટાવી નખાય આ શું થઈ જાય t1 માઈનસ t2 ખ્યાલ આવ્યો. w બરાબર mu r ગેમા માઈનસ 1 અહીંયા 1 માઈનસ ગેમા હતું તો મેં ગેમા માઈનસ 1 કર્યું તો અહીંયા શું થઈ જાય t1 માઈનસ t2. તો આ જે સમીકરણ છે એ આપણને શેના માટે મળ્યું છે તો કે સમોષ્મી પ્રક્રિયા એના માટે આદર્શ વાયુ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય કેટલું છે એ મળ્યું. હવે અહીંયા આપણને જે સૂત્ર મળ્યું છે એ સૂત્ર ઉપરથી થોડીક વાત બીજી કરી લઈએ કે જો સમોષ્મી પ્રક્રિયા દ્વારા વાયુ ઉપર કાર્ય થતું હોય તો કાર્ય છે આપણને ધન મળે. આગળ જે વાત કરીએ એ પ્રમાણે બરાબર. આ ઉપરનો ભાગ છે હું કાઢું છું. સમોષ્મી પ્રક્રિયા દ્વારા વાયુ પર કાર્ય થતું હોય સમોષ્મી પ્રક્રિયા દ્વારા વાયુ પર કાર્ય થતું હોય તો ડેલ્ટા W એ આપણને ઋણ મળે કારણ કે વાયુ પર કાર્ય થાય એટલે ડેલ્ટા W આપણને ઋણ મળે. અને જો ડેલ્ટા W આપણને ઋણ મળે બરાબર છે તો અહીંયા t1 માઈનસ t2 કારણ કે આ ડેલ્ટા W ઋણ છે એટલે ડેલ્ટા W શું થાય લેસ ધેન 0 અને ડેલ્ટા W લેસ ધેન 0 છે તો સામે આ જે કૌંસમાં છે t1 માઈનસ t2 એ આપણને શું મળે છે t1 માઈનસ t2 લેસ ધેન 0 t1 માઈનસ t2 લેસ ધેન 0 એટલે આ આપણે એમ લખી શકાય t1 લેસ ધેન t2 અને t1 લેસ ધેન t2 હોય તો તાપમાન શું થાય વધે બરાબર. તાપમાનમાં શું થાય છે વધારો થાય છે. અને બીજું જો સમોષ્મી પ્રક્રિયા દ્વારા વાયુ વડે કાર્ય થતું હોય અહીંયા આપણે લખ્યું છે વાયુ પર કાર્ય થાય પણ એની જગ્યાએ જો વાયુ વડે કાર્ય થતું હોય તો ડેલ્ટા W ગ્રેટર ધેન 0 મળે અને ડેલ્ટા W ગ્રેટર ધેન 0 મળે તો t1 માઈનસ t2 ગ્રેટર ધેન 0 તો t1 ગ્રેટર ધેન t2 તો તાપમાન શું થાય ઘટે બરાબર. આ બે પોઈન્ટ છે એ આપણે MCQ ની અંદર યાદ રાખવાના છે બરાબર કે સમોષ્મી પ્રક્રિયામાં વાયુ પર કાર્ય થતું હોય તો ડેલ્ટા W ઋણ મળે તો તાપમાન ઘટે અને સમોષ્મી પ્રક્રિયા દ્વારા વાયુ વડે કાર્ય થતું હોય તો ડેલ્ટા W ધન મળે અને તાપમાનમાં શું થાય ઘટાડો થાય બરાબર છે. તો આ આખો ટોપિક વ્યવસ્થિત લખજો તૈયાર કરજો. અને આગળનો જે ટોપિક છે એ વ્યવસ્થિત લખીને તૈયાર કરજો. ક્યાંય પણ ન સમજાય તો મને કહેજો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે હવે સમપદ સમદાબ અને ચક્રીય પ્રક્રિયા વિશે ભણીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.